હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 25 માર્ચ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક મેળવવામાં મદદરૂપ થશે. જો આમાંથી પ્રશ્ન આવ્યો તો જ્યાં પણ ડિટેલની જરૂર છે ત્યાં બધે જ મેં તમને સરસ મજાની ડિટેલ સાથે સમજાવ્યું છે. એટલે તમે કોઈ પણ બુકને એના કવરથી જજ ના કરી શકો, હે ને ફ્રેન્ડ્સ? તો મારું પણ એવું છે, તમે એક વખત આખો કન્ટેન્ટ જોશો તો તમને ખરેખર મજા આવશે. અને મજા આવે ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક તો જરૂરથી કરજો, જેથી મને પણ ઇન્સ્પિરેશન મળતી રહે કે હું તમારા માટે મહેનત કરી રહી છું, તો મને પણ સામે તમે પસંદ કરી રહ્યા છો. અને એક કમેન્ટ પણ કરજો. તમારે કોઈ વસ્તુ જોઈતી હોય, કોઈ ટોપિક વિશે માહિતી, તો એ પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. બરાબર ફ્રેન્ડ્સ? કારણ કે ટાઈમનું મહત્વ છે. હું તમારા માટે ટાઈમ પણ આપી રહી છું. તો પ્લીઝ ફ્રેન્ડ એક લાઈક જરૂરથી કરજો. તો ચાલો આજે આગળ વધી જઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, હાલ કયા દેશ દ્વારા જંગલોમાં લાગેલી આગને કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે? ઓપ્શન એ દક્ષિણ કોરિયા, ઓપ્શન બી ઉત્તર કોરિયા, ઓપ્શન સી યુએસએ, ઓપ્શન ડી બોત્સવાના. બોલો, તમને ખ્યાલ હોય તો તમે કહી શકો છો. હું તમને થોડીક ટાઈમમાં જવાબ આપી દઈશ. તમે એક વખત તમારી રીતના ઇમેજિન કરી લો આન્સર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ કોરિયા. બરાબર છે. શું આવશે આપણો જવાબ? દક્ષિણ કોરિયા. હવે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે જે બાઉન્ડ્રી છે એને શું કહેવાય છે? એ તમને ખ્યાલ છે કે આ ક્વેશ્ચન પૂછાયેલો છે, ઘણી વખત પૂછાય પણ છે, રાઈટ? ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. તો 38 પેરેલલ લાઈન કહેવાય છે. સાઉથ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે જે બોર્ડર છે એને 38 પેરેલલ લાઈન કહેવામાં આવે છે. બરાબર છે. અને આ આગ એટલી ભીષણ છે કે એના લીધે ઘણું બધું ખોરવાઈ ગયું છે. તો એના માટે સરકારે ઇમરજન્સી જાહેર કરી છે. ક્લિયર? તમારે અત્યારે વન લાઈનર જ કરવાનું રહેશે. આમાં વધારે તમારે ડિટેલ કરવાની જરૂર નથી. બરાબર છે. હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ વધીશું. ભારત FATF પ્રાઇવેટ સેક્ટર કોલોબરેટિવ ફોરમની યજમાની કયા શહેરમાં કરશે? એટલે કે FATF ની જે PSCF સમિટ યોજાય છે એની યજમાની ભારત કરવાનું છે. ક્લિયર? તો એ કયા શહેરમાં કરશે? ઓપ્શન એ નાગપુર, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી ચેન્નાઈ, ઓપ્શન ડી ગાંધીનગર. તો આ યજમાની ગાંધીનગરમાં નહીં થાય. બરાબર? ગાંધીનગરમાં ઘણી બધી થાય છે. તો એની યજમાની મુંબઈ જેવા સિટીમાં કરવામાં આવશે. બરાબર? 3 દિવસનું આયોજન થશે, 25 થી 27 માર્ચ સુધી. હવે એમાં ઉદઘાટન કોણ કરશે? તો FATF ના અધ્યક્ષ છે એલિઝાજી એન્ડા મેદ્રાઝો, એનું ઔપચારિક ઉદઘાટન કરશે. અને અધ્યક્ષતા જે સમિટ છે એની અધ્યક્ષતા કોણ કરશે? તો RBI ના ગવર્નર સંજય મલ્હોત્રા. કયા નંબરના છે? 26મા નંબરના. કોનું સ્થાન લીધું છે? શક્તિકાંત દાસનું. એટલું ક્લિયર થઈ ગયું. RBI ની સ્થાપના 1935માં. ક્લિયર થઈ ગયું. તો આટલા થોડાક પોઈન્ટ તમારે યાદ કરતા રહેવાના. તેમજ PCF ટીમનું નેતૃત્વ એક તો RBI ના અગ્રવાલ કરશે, અને ઉપાધ્યક્ષતા કહો તો PSCF એટલે કે પ્રાઇવેટ સેક્ટર કોલોબરેટિવ ફોરમ નેતૃત્વ વિવેક અગ્રવાલ પણ સાથે સહભાગીદારી કરશે અધ્યક્ષ સ્થાને. તો એ કોણ છે? તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ના એડિશનલ સેક્રેટરી છે. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? અચ્છા, FATF ની સ્થાપના કેમ થઈ હતી? તો આતંકવાદને ફંડિંગ રોકવું, પછી મની લોન્ડરિંગ રોકવું જેવા ખરાબ કામો, જે દૂષણો છે એની સામે FATF ની સ્થાપના કરવામાં આવી હતી. ક્લિયર છે? હવે આપણે FATF વિશે પણ માહિતી જોતા લઈશું. અને આ જે PCF
પીએસસીએફ છે એક માઇલસ્ટોન સાબિત થશે એના માટે. એમાં ભાગ કોણ લેશે? તો એફએટીએફ ના સભ્ય દેશોને અને અમુક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લેશે. જેનું કામ શું છે? પીએસસીએફ નું કામ છે પેમેન્ટ ટ્રાન્સપરન્સી સારી જોવી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ને વેગ આપવો, સેફ ટ્રાન્સપોર્ટ ને વેગ આપવો, અને જે આજે મની લોન્ડરિંગ થાય છે તો આનાથી ઓછું થશે. બરાબર. હવે એફએટીએફ તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એનું પૂરું નામ છે. શું નામ છે પૂરું નામ? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ નામ છે. એફએટીએફ માં કેટલા સભ્ય દેશ છે? અત્યારે હાલ 39 છે. ભારત પણ તેનું 10મા નંબરનું સભ્ય છે. ક્લિયર. પછી પેરિસ ક્યારે બન્યું હતું? તો 1989 માં. ક્યારે બન્યું હતું? 1989 માં બન્યું હતું એફએટીએફ. એનું મુખ્ય મથક ક્યાં છે? તો એનું મુખ્ય મથક છે પેરિસમાં. બરાબર. ક્યાં છે? એનું મુખ્ય મથક પેરિસમાં છે. બરાબર. પછી બ્લેક લિસ્ટ કન્ટ્રીનું લિસ્ટ બહાર પાડે છે. પછી કયું બહાર પાડે છે? ગ્રે કન્ટ્રીનું. રાઈટ. તો એ લિસ્ટ કોણ બહાર પાડે છે? એક એફએટીએફ માં બ્લેક લિસ્ટ નું બહાર પાડે છે ફક્ત એફએટીએફ જ બહાર પાડે છે. તો બ્લેક લિસ્ટમાં કઈ કન્ટ્રી છે? તો નોર્થ કોરિયા છે, ઈરાન છે. બરાબર. નોર્થ કોરિયા, ઈરાન અને મ્યાનમારનો એમાં સમાવેશ થાય છે. બરાબર છે. એ બ્લેક કન્ટ્રીઝ તરીકે એમાં લિસ્ટેડ છે. એટલું યાદ રાખી લેજો. ઘણી વખત તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછી લે કે એફએટીએફ ના બ્લેક લિસ્ટમાં કોણ છે, તો ખાસ તો તમારે નોર્થ કોરિયા યાદ રાખવાનું છે અને ઈરાન યાદ રાખવાનું છે. બે તો તમારે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના છે. બરાબર છે. ભારત એનું સભ્ય છે. તો હા, ક્યાંથી છે? તો 2010 થી એનું સભ્ય છે. બરાબર. હવે આગળ વધીશું. તમારે એફએટીએફ ના અધ્યક્ષ પણ આવી ગયા. બરાબર. તો તમારું કેટલા બધા? ભારત રેગ્યુલર ફોલોઅર અપ કેટેગરીમાં પણ છે. બરાબર. એ પણ યાદ રાખી લેજો. હવે રાજીવ યુવા વિકાસ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી કેરળ. બોલો. તો જાહેરાત કોણે કરી હતી? તેના સીએમ કોણ છે? રેવંત રેડ્ડી. ક્લિયર. રેવંત રેડ્ડી તેલંગાણાના સીએમ છે. એટલું યાદ રાખી લેજો. મેં એટલા માટે નથી લખ્યું કારણ કે એટલીસ્ટ હું એવું માનું છું કે તમને સૌને ખ્યાલ તો હોય જ. હવે આગળ વધીશું. તો એસટી કોણ કોણ એમાં મળશે, ભાગ લેશે? તો એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયના લોકોને આમાં લાભ આપવામાં આવશે. મહત્તમ 3 લાખ સુધીની મર્યાદામાં, જેથી કરીને જોબ ગીવર બને, સિકર નહીં. રાઈટ. એ લોકો પોતાનો ધંધો ડેવલપ કરે અને આગળ વધે. બરાબર છે. એટલે તમે એમ પણ કહી શકો કે એક પ્રકારે બેરોજગારી પણ ઓછી થશે જો વ્યક્તિ પોતાનો ધંધો કરશે, યુવા તો. એટલા માટે આ શરૂ કરવામાં આવ્યું છે. શું કોણે? તો રાજીવ યુવા વિકાસ યોજના. બીજા જિલ્લાની બીજા રાજ્યની યોજના હોય તો મોસ્ટલી વન લાઇનરમાં જ પૂછાતું હોય છે. બરાબર છે. તો તમારે એટલું યાદ રાખવાનું, ખાસ કરીને યોજનાનું નામ અને કયા રાજ્યમાં છે. અહીંયા મેં તમને ડાર્ક પણ કરીને આપેલું છે. હવે 24 માર્ચ 2025 ના રોજ કયું રાજ્ય યુનિવર્સલ નિક્ષય મિત્ર રાજ્ય બન્યું? અહીંયા મિત્ર રાખવાનું રહી ગયું છે. ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી મેઘાલય, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. તમને સૌને ખબર હશે ફ્રેન્ડ્સ, હાલમાં 24 માર્ચે કયો દિવસ ઉજવવામાં આવ્યો હતો? વિશ્વ ક્ષય દિવસ, એટલે કે વર્લ્ડ ટીબી ડે. તો આપણી ઇન્ડિયા ઇનોવેશન સમિટ હતી, એમાં આ જાહેરાત કરવામાં આવી હતી. નવી દિલ્હી ભારત મંડપ ખાતે યોજાઈ હતી. બરાબર છે. તો એમાં યુનિવર્સ નિક્ષય રાજ્ય કયું બન્યું? તો મેઘાલય રાજ્ય બન્યું છે. પ્રથમ રાજ્ય કહી શકો છો તમે એને. બરાબર. કેવું? તો પ્રથમ રાજ્ય તેને તમે સંપૂર્ણપણે કહી શકો છો. નિક્ષય મિત્ર, યુનિવર્સલ નિક્ષય મિત્ર.
નિક્ષય યોજનામાં સહાય કેટલી આપવામાં આવે છે? 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે દવા પેટે, બરાબર. હવે એ પહેલા કેટલી હતી? તો એ ₹500 હતી. આ બધી જ ડિટેલ મેં તમને કાલે ટુડે સ્પેશિયલ જે મેં કરાવ્યું છે એમાં સરસ મજાની મેં માહિતી આપી છે, બરાબર છે. તો તમે એક વખત ત્યાં જઈને પણ એ બધી જોઈ લેજો માહિતી. આ વર્ષની થીમ શું હતી? યસ વી કેન એન્ડ ટીબી, કમિટ, ઇન્વાઇટ એન્ડ ડિલિવરી, બરાબર. ક્ષય દિવસની થીમ હતી, એ પણ તમે યાદ રાખી લેજો. અને તમે ના જોયું હોય તો ક્યાંક નોટ ડાઉન કરી લેજો, કારણ કે પરીક્ષાઓમાં દિવસોની થીમ બહુ જ પૂછાતી હોય છે. અને હવે તો જોડકામાં પણ તમારે પૂછાઈ શકે છે કે સામે દિવસ આપ્યો હોય ને સામે એની થીમ આપી હશે, તો તમે ચોક્કસથી ગૂંચવાઈ જશો જો તૈયાર નહીં હોય તો. એક વખત તમે જોઈ લેજો. અને હા, મેં બધા જ ટુડે સ્પેશિયલ બનાવેલા છે. એમાં એ દિવસની થીમ, કયું સંસ્કરણ છે એ ઉજવવામાં આવે છે, એ બધી જ માહિતી મેં આપેલી છે. હા, ટીબીટી ક્યારથી ઉજવવામાં આવે છે? તો 1982 થી, બરાબર. રોબર્ટ કોકે જે રસી શોધી હતી ટીબીની, ટીબીના જંતુઓ શોધ્યા હતા, એના બરાબર 100 વર્ષ પછી એમની યાદમાં ઉજવવામાં આવે છે. અને તેમને નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે, એ પણ તમને ખબર હશે, બરાબર. હવે અહીંયા આપણે વધી જઈશું તો મેઘાલય, બરાબર. ટીબી મિત્ર પ્રોગ્રામ ક્યારે શરૂ કર્યો હતો? 2022માં. 100 દિવસમાં ટીબી મુક્ત અભિયાન હેઠળ આ રાજ્યએ આ યોજના લાગુ કરી છે, બરાબર. નિક્ષય મિત્ર, યુનિવર્સલ નિક્ષય મિત્ર રાજ્ય. હવે આગળ વધી જઈશું. સી ડ્રેગન યુદ્ધ અભ્યાસ ક્યાં યોજાયો? ઓપ્શન એ ગુઆમ, ઓપ્શન બી મેઘાલય, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા. બોલો. તો સી ડ્રેગન અભ્યાસ યોજાયો હતો ગુઆમ ખાતે. ઓપ્શન એ. આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ. ઇન્ડો પેસિફિક રિજનમાં યોજાય છે. આ બધાનો હેતુ શું છે? તો ચીનની વધતું પ્રભુત્વ દક્ષિણ ચીન સાગરમાં, એનું જે વધતું પ્રભુત્વ છે એને ઘટાડવા માટે આ બધા દેશો ભેગા મળીને કટિબદ્ધ થયા છે. ક્લિયર છે? એટલે સી ડ્રેગન યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. વાર્ષિક રીતે યોજાય છે. જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જ તેનો ભાગ હતું. યાદ રાખજો, શરૂઆત વખતે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ભાગ હતું. ત્યારબાદ 2021 થી ક્વાડ દેશની એન્ટ્રી થઈ અને સાથે સાથે દક્ષિણ કોરિયા પણ જોડાયું. દક્ષિણ કોરિયા એ ક્વાડમાં હાલ નથી એટલા માટે, બરાબર. તો ક્વાડમાં કોણ કોણ છે એ મને કહેશો? ઓસ્ટ્રેલિયા અને અમેરિકા તો આવી ગયું. જાપાન અને ભારત, 4 દેશોનો જે સમૂહ છે એને ક્વાડ કન્ટ્રી કહેવામાં આવે છે. કુલ 5 દેશોએ ભાગ લીધો હતો: અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને દક્ષિણ કોરિયા. કેટલા? 5 દેશોએ ભાગ લીધો હતો. સી ડ્રેગનમાં તમને એમ પણ પૂછે કેટલા દેશોએ ભાગ લીધો હતો, તો તમારે જવાબ આવડવો જોઈએ. રાઈટ ફ્રેન્ડ્સ? ક્વાડનો વિચાર કોને આવ્યો હતો? તો જાપાનને આવ્યો હતો. રાઈટ? કોને આવ્યો હતો? જાપાનને. શિન્ઝો એબે, ભૂતપૂર્વ વડાપ્રધાન, 2007માં. પરંતુ એનું ઓફિશિયલી બંધન થઈ ગયું કે 2017 થી સંપૂર્ણપણે અસ્તિત્વમાં આવ્યું. બરાબર છે? તો આટલું તમે યાદ રાખી લેજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્વાડ કન્ટ્રી, કારણ કે ક્વાડ કન્ટ્રી અત્યારે ખૂબ ચર્ચામાં છે. ફ્રેન્ડ્સ માફ કરી દેજો, અહીંયા મારો આન્સર રોંગ ટિક થયો છે. ઓપ્શન એ ગોવામાં આવશે, બરાબર. અમેરિકા ગોવામાં આવશે. સી યુદ્ધ અભ્યાસ મેં ઉપરવાળો જ આન્સર આમાં ટિક કરી લીધો છે. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. ભારતે ઇંગ્લેન્ડમાં આયોજિત કબડ્ડી વર્લ્ડ કપ. ભારતે ઇંગ્લેન્ડમાં આયોજિત કબડ્ડી વર્લ્ડ કપ પુરુષ કેટેગરી કહો અને સ્ત્રી કેટેગરી કહો, તો બંને પોતાના નામે કર્યું છે. અને કોને હરાવ્યા છે? તો બંનેમાં એ ઇંગ્લેન્ડની ટીમને જ હરાવ્યા છે. ક્લિયર થઈ ગયું? અહીંયા તમને પ્રૂફ પણ મળી જશે આરી, બરાબર. હવે તુર્કીના અંતલાયામાં આયોજિત ફેડરેશન ઇન્ટરનેશનલ ડી જિમ્નાસ્ટિક ફાઇનલ પીક કહે છે. રાઈટ? કોણ જીત્યું છે ફાઇનલમાં? પ્રણતિ નાયક બ્રોન્ઝ જીત્યા છે, બરાબર. યુએસએ ના જેલા હેગ ગોલ્ડ અને હાર્લી પેસ સિલ્વર જીત્યા છે. આપણે યાદ રાખવાના છે પ્રણતિ નાયકનું. રાઈટ? એમણે અંતલાયામાં શું જીત્યા છે? ફિગમાં
તો જિમ્નાસ્ટિકમાં તેમણે શું જીત્યા છે? બ્રોન્ઝ જીત્યા છે. હા, તમને ખબર છે આમના વિશે કે 2016માં દીપા કર્માકર બાદ ક્વોલિફાય થનાર આ સેકન્ડ મહિલા છે જિમ્નાસ્ટિક માટે. બરાબર છે, એટલું યાદ રાખી લેજો. તો બસ આજની માહિતી માટે આપણે આટલે જ સ્ટોપ થઈ જઈશું. પછી બીજી મસ્ત મજાની માહિતી સાથે આપણે ફરીથી મળીશું એ જ ડેલી કરંટ અફેરમાં. તો તમારી એક્ઝામમાં તમને ખૂબ ઉપયોગી થશે. તો બસ ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક શેર કરજો અને બીજાને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, જેથી કરીને વિડીયો આવે તો તેની માહિતી તમને ફટાફટ મળી રહે. બરાબર ને ફ્રેન્ડ્સ? અને હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.